એક હકીકત છે, કબૂલ કરવી જોઈએ મારે, કે આમાં ગોસ્વામીઓ જ્યારે તમને મહાપ્રભુજીના સિદ્ધાંત સમજાવી નથી શકતા ત્યારે અમે ધૃતરાષ્ટ્ર જેવા થઈ જઈએ છીએ. ધૃતરાષ્ટ્ર એટલે રાષ્ટ્રને ધારણ કરનાર. ધારણ કરનાર કોણ? જેને આંખે દેખાતું ન હોય. હવે જેને આંખે જ ન દેખાતું હોય એ જો રાષ્ટ્રને ધારણ કરે તો એને પત્ની કેવી મળે? પાછી ગાંધારી. ગાંધારી એટલે કેવી? કે જે દેખાતી આંખે આંખ ઉપર પટ્ટા બાંધીને બેસી હોય. એ ગાંધારી કોણ? તમારી આંધળી શ્રદ્ધા. આંખ ઉપર પટ્ટા બાંધેની કે જે મહારાજશ્રી કે તે વાત સાચી, જે કથા વ્યાસજી કે તે વાત સાચી, પણ જે મહાપ્રભુજી કે તે વાત સાચી કે નહીં એ વિચારવાનું આપણે ભૂલી ગયા. તો આ ગાંધારી અને ધૃતરાષ્ટ્રની પ્રજા તો કૌરવ જ થાય કે નહીં? પણ આપણે કૌરવ ન થઈએ, પાંડવ થઈએ. એના માટે આપણે એવા પાંડવ થઈએ કે ભગવાનને પોતાની ગીતા કહેવી પડે. એના માટે આપણને મહાપ્રભુજીના વચનોનું અવગાહન કરવું પડશે. અર્જુનની માફક મહાપ્રભુજીને વિનવવા પડશે કે કરીશ્ય વચનં તવ, હું તારું વચન કરીશ. તું મને બતાવ, તું મને સમજાવ કે આજે મારું કર્તવ્ય શું છે. આ ધર્મ સંકટમાંથી હું કેવી રીતે બહાર આવી શકું છું. મહાપ્રભુજીને આપણને વિનવવા પડશે કે આપ અમને સમજાવો. અને મહાપ્રભુજી પોતાના વાણીથી જ્યારે આપણને આ ધર્મ સંકટનું નિરાકરણ આપશે ત્યારે આપણે પુષ્ટિના માર્ગ ઉપર સાચા ચાલી શકશું. તો આપણને આપણો પુષ્ટિ માર્ગ ધર્મ માર્ગ છે કે ધર્મી માર્ગ એના વિવેચનનો સાચો અધિકાર મળશે. ભક્તિ માર્ગને જો આપણને સ્વીકારવો હોય તો આપણને મનમાં આ વાત સ્ફુટ રાખવી પડશે કે જે પ્રભુ જેવી ભક્તિથી પ્રસન્ન થાય, જેવી ભક્તિના ભાવાત્મક સ્વરૂપ પ્રભુ છે તેવી ભક્તિ આપણા કરવામાં આપણી તૈયારી, આપણી અનુકૂળતાઓ હોય તો ભક્તિ આપણો સ્વધર્મ છે. વરના ભક્તિ આપણો સ્વધર્મ નથી. જેનો હશે એનો હશે. કોઈકનો 100 ગાળો આપવાનો સ્વધર્મ હતો શિશુપાલનો, એને 100 ગાળ આપવાથી મુક્તિ મળી. તેથી કાંઈ આપણે પ્રભુને 100 ગાળ આપી શકીએ? કોઈકને કોઈક ઊંઠા ભણાવતા જ રહેશે. એટલે એ આપણે ઊંઠા કોઈ આપણને ન ભણાવીએ. એના માટે સૌથી પ્રાથમિક આવશ્યકતા છે કે મહાપ્રભુજી વગેરે પૂર્વાચાર્યોના વચનોના આધારે આપણે આપણા માર્ગની સાચી સમજ કેળવવી જોઈએ. એક ભાઈએ મને હમણાં જ થોડાક દિવસ પહેલાં પૂછ્યું કે આટલા વર્ષથી આપ આ બધી વાત કરી રહ્યા છો, આપને પોતાની સફળતા કે નિષ્ફળતાની બાબતમાં શું પોતાનું મૂલ્યાંકન કરો છો? મેં એમને એક જ વાત કહી કે સફળ થયો છું એવો મારા મનમાં અહંકાર નથી, અને નિષ્ફળ થયો છું એવી મારા મનમાં નિરાશા નથી. મારા મનમાં ફક્ત એક સંતોષ છે કે મહાપ્રભુજીના વચનને કહેનારો હું નમક હરામી માણસ નથી.